યસ ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બાલાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીસ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને જે સેશનની અંદર આપ સૌ જાણો છો મિત્રો કે આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી તમામ ઘટનાઓની અને એ ઘટનાઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના કન્સેપ્ટની મિત્રો ચર્ચા કરીએ છીએ. એનું કારણ છે કે તમે લોકો પરીક્ષા આ વર્ષે આપવાના હોય કે 2 વર્ષ પછી આપવાના હોય, આજે સાથે જોડાયેલા કન્સેપ્ટ છે ને મિત્રો, એ કન્સેપ્ટ ક્યારે ચેન્જ નથી થવાના. એટલા માટે આપણે કન્સેપ્ટ ટોકની ચર્ચા કરીએ છીએ. તો આવા કન્સેપ્ટ ટોકના આજના 4 જુલાઈ 2020 ના કરંટ અફેર્સની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજના દિવસની આપણે શરૂઆત કરીએ પણ રાબેતા મુજબ. બધા જાણો છો આપણે શરૂ કરીએ છીએ દરરોજના મોટિવેશનલ કોટ્સ થી. તો તમે લોકો પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ. ત્યાં સુધી આપણે ચર્ચા કરી લઈએ આજના મોટિવેશનલ કોટ્સની. જેવું મોટિવેશનલ કોટ્સ ની સામે નજર જાય એટલે વિદ્યાર્થીઓને મગજમાં તો આવી ગયું સાહેબ કે આ કોટ્સ તો અમે ઘણી વખત સાંભળેલું છે, ઘણી વખત જોયેલું છે. તમે કે આને અંગ્રેજીમાં લખેલું છે, અમને તો હિન્દીમાં ખબર છે, ગુજરાતીમાં ખબર છે. યસ મિત્રો, arise awake and stop not until the goal is reached. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ શબ્દ આપ લોકોએ જિંદગીમાં ઘણી વખત સાંભળેલો છે. પણ પ્રશ્ન એ જ છે કે ઉઠીએ છીએ, જાગીએ છીએ. હવે ઘણાને પ્રશ્ન એ થઈ જાય સાહેબ, આ ઉઠવું અને જાગવું બેમાં ડિફરન્સ શું છે? જે દિવસે મિત્રો આ ઉઠવામાં અને જાગવાનો આ ડિફરન્સ તમને ખબર પડી જશે મિત્રો, તે દિવસે તમે લોકો ગોલ સુધી પહોંચી શકશો. કારણ કે આ સેન્ટેન્સ ની અંદર છે ને મિત્રો એક શબ્દ આપેલો છે until the goal is reached. જ્યાં સુધી તમારો ગોલ નો પ્રાપ્ત થાય ત્યાં સુધી મંડ્યા રહો. તો પ્રશ્ન અહીંયા આવીને ઉભો રહે કે લાઈફમાં ગોલ તો હોવો જોઈએ મિત્રો. આપ લોકો જે પરીક્ષાની તૈયારી કરો છો એ પરીક્ષા પાસ કરવા માટેનો ગોલ, કઈ પરીક્ષા પાસ કરવી છે મિત્રો, એ ગોલ ફિક્સ રાખજો. આ કે ગોલ ફિક્સ નહીં હોય ને તો પછી આના જેવું થશે, અરાઇઝ માં ખબર નહીં પડે ને અવેક માં ખબર નહીં પડે. આ ન થાય એટલા માટે આ સેન્ટેન્સ લેવા. અને ખાસ કરીને મિત્રો આજના દિવસે આ સેન્ટેન્સ લેવા પાછળનું કારણ પણ છે. આપ બધા જાણો છો મિત્રો કે 4 જુલાઈ 1902 ના રોજ સમાધિ મગ્નની અવસ્થાની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદ હતા ત્યારે આ જ દિવસે કહેવાય છે કે આ જ દિવસે એનું મૃત્યુ થયેલું હતું. અને સમાધિ દરમિયાન જ તો આજે 4 જુલાઈ 1902 ના રોજ જે યુવાનોના આદર્શ, અને આજની તારીખે પણ કહી શકાય મિત્રો કે એક 125 વર્ષ પછી પણ એના વિચારો, 125 વર્ષ પછી પણ એના વિચારો જે છે એ દરેક યુવાનોના આદર્શ બનીને ઉભરી આવે છે. આવું વ્યક્તિત્વ જ્યારે હોય તે વ્યક્તિત્વને આજની તારીખે આપણે યાદ કરવું ખપે. એટલા માટે મિત્રો આજે આ સ્વામી વિવેકાનંદના સેન્ટેન્સની આપણે વાત કરેલી હતી. શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની. આવી જ અગત્યની વસ્તુ જેમ કે 4 જુલાઈ છે મિત્રો એ ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ થી અગત્યની છે. શા માટે? તો કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આ જ તારીખે મિત્રો 4 જુલાઈ 1947 ના રોજ ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સ માટેનું બિલ પાસ થયું હતું. આ પણ અગત્યનું છે મિત્રો. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ માટેનું બિલ જે છે એ પણ 4 જુલાઈ ના રોજ પાસ થયેલું હતું. એટલે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ મિત્રો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ને એના મુદ્દા ઉપર આપણે ચર્ચા પણ ઘણી બધી કરવી છે. આજની તારીખ છે ને મિત્રો 4 જુલાઈ. 4 જુલાઈ નો દિવસ છે અને ખાસ કરીને 4th જુલાઈ 1776, 4 જુલાઈ 1776 નો દિવસ છે મિત્રો. આ 4 જુલાઈ 1776 મો દિવસ એ મિત્રો યુએસએ નો ઇન્ડિપેન્ડન્સ ડે છે. આ પણ યાદ રાખી લેશું. યસ મિત્રો, અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે એ 4 જુલાઈ છે 1776 ના વર્ષની અંદર. જે અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જે છે એ અમેરિકાની 13 કોલોની, આને પણ યાદ રાખી લેશું મિત્રો. અમેરિકાની 13 કોલોની છે ને એ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયેલી હતી. અને અમેરિકન કોંગ્રેસે પોતાની 13 કોલોનીને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત ગણેલી હતી. એટલે એવું ન વિચારતા સાહેબ કે અંગ્રેજો બ્રિટિશરો અહીંયા પહોંચી ગયા હતા. મિત્રો વિશ્વના 150 થી વધારે કોલોની એવી હતી કે જેના ઉપર બ્રિટિશરોએ રાજ કરેલું હતું મિત્રો. એની અંદર યુએસએ પણ આવી જ ગયું. 1776 માં યુએસએ અલગ થઈ ગયું, આઝાદ થઈ ગયું. કેટલી કોલોની? 13 કોલોની આઝાદ થયેલી હતી મિત્રો. અને એટલા માટે તમે લોકો કદાચ યાદ રાખી લેજો મિત્રો, તમે લોકોએ કદાચ અમેરિકાનો ફ્લેગ જોયો હોય. અમેરિકન ફ્લેગ તમે જોશો ને મિત્રો તો અમેરિકન ફ્લેગ ની પણ એક ખાસિયત જોવા મળે છે. આ જે પટ્ટો છે ને મિત્રો, અહીંયા તમને લોકોને સ્ટાર્સ જોવા મળે છે, અહીંયા સ્ટ્રીપ્સ છે.
અહીંયા ડબલ કલરની સ્ટ્રીપ્સ જોવા મળે છે એની પણ ખાસિયત કહી દઉં મિત્રો તમને કે અમેરિકાના ફ્લેગની અંદર જે સ્ટાર્સ છે ને there are total 50 સ્ટાર્સ આવા મિત્રો 50 સ્ટાર્સ છે અને એ 50 સ્ટાર્સ શું બતાવે છે તો કે અમેરિકાની અંદર જે 50 સ્ટેટ જે છે એ બતાવે છે યાદ રાખજો મિત્રો 50 રાજ્ય બતાવે છે અમેરિકાની કોલોનીના એ 50 સ્ટાર છે અને અમેરિકન ફ્લેગની અંદર આ જે સ્ટ્રીપ્સ છે ને મિત્રો એ સ્ટ્રીપ્સ તમે ગણી લેજો આ 13 સ્ટ્રીપ્સ છે There are 13 strips are there in US flag. સેના માટે તો કે 13 કોલોની ઇન્ડિપેન્ડન્ટ થઈ હતી એના માટે થઈને એને 13 સ્ટેપ્સ રાખેલી છે જે તે વખતે કોલોની 13 હતી પણ સ્ટેટ જુદા જુદા કરવા જાવ તો 50 જેટલા સ્ટેટ અમેરિકાની અંદર આવે છે એટલા માટે 50 સ્ટાર છે અને 13 સ્ટ્રીપ્સ છે આ પણ ખબર હોય તો વધારે સારું છે ઓકે આગળ વધીએ મિત્રો આ તો વાત હતી આપણે અમેરિકાની ઓકે હવે મેઇન વસ્તુ એ આજના ન્યૂઝની અંદર આપણે બે ત્રણ મુદ્દાની ચર્ચા કરવી છે એક તો ગવર્નમેન્ટ સ્કીમની વાત કરવી છે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે એની વાત કરવી છે બીજી વસ્તુ અમેરિકાની વાત આવે છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થીઓના બે ત્રણ પ્રશ્ન આવતા હતા અને એક બે નહીં ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન આવેલા સર કે હમણાં તાજેતરમાં અમે સાંભળેલું હતું ન્યૂઝની અંદર પણ હતું કોઈક જગ્યાએ વાંચેલું હતું કે પાકિસ્તાને પોતાના જે હાઈ કમિશનર છે ભારતમાં હતા એને પરત બોલાવી લીધા ભારતે અહીંયા આપણા હાઈ કમિશનર હતા એને ભારત પરત બોલાવી લીધા છે ઘણા ખરા વિદ્યાર્થીઓના પ્રશ્ન એવા હતા કે સર આ હાઈ કમિશનરને પરત બોલાવી નાખ્યા તો આ સમજાણું નહીં ન્યૂઝમાં તો આવી ગયું કે હાઈ કમિશનરને પરત બોલાવી લીધા યસ મિત્રો તમે જેને ગુજરાતી ભાષામાં રાજદૂત તરીકે ઓળખીએ છીએ સમજો મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મારે ઘણા બધા માઇથ્સ જે તમારા મગજની અંદર છે એ દૂર કરવા છે તમારા મગજની ઘણી બધી શંકાઓ દૂર થઈ જશે આજે રાજદૂત સાદી ભાષામાં આપણે આપણા રાજદૂત તરીકે એને ઓળખીએ છીએ હવે પ્રશ્ન એ છે કે આ રાજદૂત તરીકે જે ઓળખો છો મિત્રો એમાં બે શબ્દ છે એને પણ ખાસ યાદ રાખજો મિત્રો આપણે એને દૂતાવાસની અંદર જે રહેતા હોય છે ડિપ્લોમેટ ભારતના આઈએફએસ ઓફિસર એ જે વિદેશની અંદર જતા હોય એને આપણે મોટા ભાગે રાજદૂત કહીએ છીએ એક લેમેન ભાષામાં ખરેખર છે ને મિત્રો આ જે રાજદૂત છે એ ભારતના ડિપ્લોમેટ વિદેશમાં જાય તો એના માટે બે શબ્દ છે મિત્રો પહેલો શબ્દ છે એને યાદ રાખજો મિત્રો એક શબ્દ છે એને કહેવામાં આવે છે હાઈ કમિશનર શું કહેવામાં આવે છે મિત્રો હાઈ કમિશનર કહેવામાં આવે છે અને બીજો શબ્દ છે ને મિત્રો એને કહેવામાં આવે છે એમ્બેસેડર શું કહેવામાં આવે છે મિત્રો એમ્બેસેડર હવે બે શબ્દ થયા કે સર તો હાઈ કમિશનર શું અને એમ્બેસેડર શું યાદ રાખજો મિત્રો બંને અલગ અલગ છે બંને ટર્મ ક્યારેય એક વ્યક્તિ માટે વપરાતી નથી હા છે બધા આઈએફએસ ઓફિસર બધા ડિપ્લોમેટ્સ જ છે જે વિદેશની અંદર ભારતના આઈએફએસ ઓફિસર જાય વિદેશના આઈએફએસ ઓફિસર ભારતમાં આવે બધા ડિપ્લોમેટ છે પણ એની અંદર જે સૌથી ઊંચું સ્થાન છે મિત્રો એ બે છે એક હાઈ કમિશનર છે અને બીજું કયું છે એમ્બેસેડર છે શું ડિફરન્સ છે મિત્રો એ કહી દઉં તો હંમેશને માટે યાદ રાખજો કે જ્યારે કોઈ કોમનવેલ્થ નેશન જે છે યાદ શું રાખશું કોમનવેલ્થ નેશન કોઈ હોય એટલે કે કોઈ કોમનવેલ્થ દેશ છે ઈ કોમનવેલ્થ દેશનો આઈએફએસ ઓફિસર સમજો કોમનવેલ્થ નેશનનો કોઈ આઈએફએસ ઓફિસર જે છે એ જ્યારે વિદેશમાં જાય એટલે કે અન્ય દેશની અંદર જાય ત્યારે એને શું કહેવામાં આવે છે મિત્રો એને હાઈ કમિશનર કહેવામાં આવે છે સમજો કોમનવેલ્થ નેશન જે છે એ કોમનવેલ્થ નેશનનો આઈએફએસ ઓફિસર વિદેશમાં જાય તો એને શું કહેવામાં આવે હાઈ કમિશનર કહેવામાં આવે છે અને યાદ રાખજો કે જે દેશનો કોમનવેલ્થ નેશન જે છે ખાસ યાદ રાખજો કોમનવેલ્થ નેશન્સ જે છે એનો સભ્ય નથી જેનો સભ્ય ન હોય આવા દેશનો કોઈ આઈએફએસ ઓફિસર સમજો મિત્રો ખાસ બંને હમણાં ઉદાહરણ સહિત સમજાવું જે સભ્ય જે આઈએફએસ ઓફિસર કોમનવેલ્થ દેશનો નથી કોમનવેલ્થ દેશની અંદર નથી એવા દેશનો કોઈ આઈએફએસ ઓફિસર વિદેશમાં જાય ને મિત્રો ત્યારે એને શું કહેવાય ત્યારે એના હાઈ કમિશનર જે
ઓફિસર છે એ આઈએફએસ ઓફિસર ની સૌથી ઊંચી પોસ્ટ છે મિત્રો, એને એમ્બેસેડર કહે છે. હવે શબ્દ એમ લાગે કે સાહેબ થોડુંક આમ અજુગતું લાગે છે. ઉદાહરણ આપીને તમને સમજાવું. યાદ કરો, થોડા દિવસ પહેલા આપણે વાત કરેલી હતી કોમનવેલ્થ નેશન્સ ની. યસ મિત્રો, આ કોમનવેલ્થ નેશન જે છે ને એ યાદ રાખી લેજો. કોમનવેલ્થ નેશન એટલે કે આપણે કીધું કોમનવેલ્થ નો મેમ્બર હોય તો કોમનવેલ્થ ગેમ નેશન ની અંદર મિત્રો કોણ મેમ્બર છે? તો કોમનવેલ્થ નેશન છે ને મિત્રો, એ એક એવું ગ્રુપ છે કે જે ગ્રુપ જે તે સમયે, ખાસ યાદ રાખજો, આ ગ્રુપ જે તે સમયે બ્રિટિશ શાસન અંતર્ગત આવતું હતું. કોની ગુલામી હતી? બ્રિટિશરોની ગુલામી હેઠળ આવતા હતા. રાધર દેન કહીએ કે જે જગ્યાએ બ્રિટિશ કોલોની હતી, ભારતમાં હતી મિત્રો, આપ જાણો છો, પાકિસ્તાનમાં હતી, ઓસ્ટ્રેલિયામાં હતી, શ્રીલંકામાં હતી, અને હજી હમણાં જ વાત કરી અમેરિકામાં પણ બ્રિટિશ કોલોની હતી જ મિત્રો. અને એટલે તો આજનો દિવસ છે એ બ્રિટિશ કોલોનીમાંથી મુક્તિ થઈ એટલે એ લોકો અમેરિકા વાળા ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવે છે. પરંતુ આ કોમનવેલ્થ નેશન ની અંદર એવું જરૂરી નથી કે બધા જ જે છે આ મોટા ભાગે 90% થી વધારે દેશ મિત્રો એવા છે કે જે દેશ જે તે વખતે બ્રિટિશ કોલોનીમાં હતા. પરંતુ આ અમેરિકા છે ને, એ અમેરિકા જેવા દેશ અપવાદ છે કે અમેરિકાની અંદર પણ મિત્રો 1776 સુધી બ્રિટિશ કોલોની તો હતી જ, પણ છતાંય અમેરિકા કોમનવેલ્થ નો સભ્ય દેશ નથી. યાદ રાખી લેજો. અને આવી જ રીતે મિત્રો આફ્રિકન દેશની અંદર એક દેશ આવે છે સુદાન, જેમાંથી બીજો દેશ અલગ પડેલો હમણાં આપ લોકો જાણો છો, સાઉથર્ન સુદાન. આ સુદાન છે ને મિત્રો, અહીંયા ક્યારેય અત્યાર સુધી બ્રિટિશ કોલોની હતી જ નહીં. સુદાન દેશની અંદર બ્રિટિશ કોલોની નહોતી, અને છતાંય સુદાન જે છે એ શેમાં છે? કોમનવેલ્થ ની અંદર એક સભ્ય દેશ છે. અને કોમનવેલ્થ જે છે ને એની એક સંધિ મિત્રો 1931 માં થયેલી. 1931 ની અંદર એક સંધિ થયેલી હતી, અને એ સંધિ અંતર્ગત અત્યારે જોવા જાવ તો અત્યારે ટોટલ 54 દેશ છે. કેટલા દેશ છે મિત્રો? 54 દેશ છે જે કોમનવેલ્થ ના મેમ્બર સભ્ય દેશ છે. આ 54 દેશ છે એ કોમનવેલ્થ ના સભ્ય છે. અને આપ જાણો છો કે આ સભ્ય દેશો વચ્ચેની કલા, સંસ્કૃતિ, રમત જગત આ બધાનો વિકાસ થાય. એ લોકો હળી મળીને રહે. શું કામ? આ કે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હતું આપણી ઉપર. આ વસ્તુ જે તે વખતે અંગ્રેજોના ગુલામ હતા, એની વિચારસરણી, એની કાયદાકીય વ્યવસ્થા, અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થા આપણે બધું ઉઠાંતરી કરેલી છે. બધી જ કોલોનીની અંદર આ સેમ વસ્તુ છે મિત્રો. એટલે એ લોકોમાં એકતા જળવાઈ ગઈ ને એટલે દર 4 વર્ષે મિત્રો આપ જાણતા હશો કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન થાય છે. શેનું આયોજન થાય છે? કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવામાં આવે છે. અને આ કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન આપ લોકો જાણો છો 2010 ના વર્ષની અંદર ઇન્ડિયામાં દિલ્હીમાં પણ થયેલું હતું. પછી આપણે એમાં નહીં પડીએ કે સાહેબ ઓલું જ ને કે જેમાં કૌભાંડ થયા હતા, એ પછીનો પ્રશ્ન છે. પણ 2010 માં મિત્રો કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન પણ થયું. દર 4 વર્ષે આ ગેમ્સ નું આયોજન થાય છે. આ છે. હવે મુખ્ય મુદ્દા પર આવતર્યું. જે દેશ જે છે એ કોમનવેલ્થ નો મેમ્બર હોય, 54 મેમ્બર દેશની વાત છે, એ પછી બ્રિટિશરો અંતર્ગત હતા કે નહોતા એ અપવાદ થઈ ગયા છે. ઠીક છે. જે દેશ અત્યારે 54 કોમનવેલ્થ દેશ છે, એ કોમનવેલ્થ ના ગ્રુપની અંદર જે દેશ આવે એનો એમ્બેસેડર, એનો વ્યક્તિ, એનો આઈએફએસ ઓફિસર એ વિદેશમાં જાય તો એને શું કહેવાય? હાઈ કમિશનર કહેવાય. અને જે કોમનવેલ્થમાં નથી આવતા ત્યાંનો ઓફિસર બીજા દેશમાં જાય તો એને શું કહેવાય? એમ્બેસેડર કહેવાય. હવે તમે વિચાર કરો મિત્રો કે ભારત છે ને કે ઇન્ડિયા, આપણે તો કોમનવેલ્થમાં છીએ જ. આપણે કોમનવેલ્થમાં છીએ એટલે ભારતનો ઓફિસર કોઈ પણ જગ્યાએ જાય મિત્રો, એ અમેરિકામાં જાય તોય ભલે, ઓસ્ટ્રેલિયામાં જાય તોય ભલે, ભારતનો ઓફિસર એ આર્જેન્ટિનામાં જાય તોય ભલે. મિત્રો ભારતનો ઓફિસર કોઈ પણ જગ્યાએ જશે તો એને શું કહેવામાં આવે? એને મિત્રો હાઈ કમિશનર કહેવાશે. શું કહેવાશે? હાઈ કમિશનર. શું કામ? માની લ્યો કે અહીંયા શ્રીલંકામાં પણ જાય
પણ ભારત શેમાં મેમ્બર છે? કોમનવેલ્થમાં મેમ્બર છે. એટલે ભારતનો વ્યક્તિ ગમે ત્યાં જાય, સામેવાળો દેશ મેમ્બર છે કે નહીં એની સાથે લેવા દેવા નથી મિત્રો. યાદ રાખજો. એનું કારણ એટલે જ આ બધા દેશ લખ્યા. હવે તમે વિચારો, ઓસ્ટ્રેલિયા છે ઈ ઓલરેડી કોમનવેલ્થનો મેમ્બર છે, બરોબર છે. શ્રીલંકા છે ઈ કોમનવેલ્થનો મેમ્બર છે. પરંતુ મિત્રો અમેરિકા અને આર્જેન્ટિના જે છે એ કોમનવેલ્થના મેમ્બર નથી. પણ ભારત તો છે ને. ભારતનો ઓફિસર ત્યાં જાય એટલે એને શું કહેવાય? હાઈ કમિશનર કહેવાય છે. અને એની જે ઓફિસ હોય છે ને મિત્રો, એને હાઈ કમિશનની ઓફિસ કહેવાય છે. શું કહેવામાં આવે છે મિત્રો? એને હાઈ કમિશનની ઓફિસ કહેવામાં આવે છે. આ યાદ રાખી લેજો, બરાબર છે. સેમ થિંગ મિત્રો અહીંયા આવતા રહ્યો કે જે દેશ કોમનવેલ્થનો મેમ્બર જ નથી. હવે માની લ્યો કે ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયા તો કોમનવેલ્થનો મેમ્બર છે. હવે સમજો કે ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થનો મેમ્બર દેશ છે, એનો અધિકારી ગમે ત્યાં જાય. માની લ્યો કે ઓસ્ટ્રેલિયાનો અધિકારી ભારતમાં આવે, તો આ ઓસ્ટ્રેલિયાનો અધિકારી ભારતમાં આવે તો એને શું કહેવાય? હાઈ કમિશનર કહેવાય. શું કામ ને? આ કે ઓસ્ટ્રેલિયા શેમાં છે? કોમનવેલ્થમાં છે. હવે તમે વિચારી લ્યો મિત્રો કે અમેરિકાનો કોઈ અધિકારી ભારતની અંદર આવે, સમજો અમેરિકાનો અધિકારી આવે, આર્જેન્ટિનાનો અધિકારી આવે, મેક્સિકોનો અધિકારી કોઈ આવે ભારતની અંદર, તો આ બંને જે આવે ને મિત્રો, એ બંને, કારણ કે અમેરિકા, મેક્સિકો, આર્જેન્ટિના, જે દેશ કોમનવેલ્થના મેમ્બર નથી એના આઈએફએસ ઓફિસરો ચાહે હાઈ લેવલના આવે એને આપણે શું કહીએ છીએ? એને એમ્બેસેડર કહીએ છીએ મિત્રો. યાદ રાખજો, બંને એક નથી. કોમનવેલ્થ નેશન અગત્યના છે. આ દેશમાં જે હોય એ ગમે ત્યાં જાય એને શું કહેશું? હાઈ કમિશનર કહેશું. અને જે 54 માં નથી ઈ બીજે ગમે ત્યાં જાય એને શું કહેવાય? એમ્બેસેડર કહેવાય. જ્યાં હાઈ કમિશનર રહે છે એને હાઈ કમિશન ઓફિસ કહેવાય. અને જ્યાં એમ્બેસેડર રહે છે મિત્રો એને શું કહેવાય? એને એમ્બેસી કહેવાય. શું કહેવાય? એને એમ્બેસી આપણે કહીએ છીએ. આ ખાસ યાદ રાખજો મિત્રો. પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઘણી વખત એવો પ્રશ્ન થાય, હવે અત્યારે લાઇમલાઇટમાં છે કે પાકિસ્તાને પોતાના હાઈ કમિશનરને બોલાવી લીધા અને ભારતે પોતાના હાઈ કમિશનર બોલાવી લીધા. એને ક્યાંય શબ્દ એવો તમે સાંભળ્યો મિત્રો કે ભારતે પોતાના એમ્બેસેડરને બોલાવ્યા? નો આવે યાર. શું કામ નો આવે? કારણ કે ભારત કોનો મેમ્બર છે? કોમનવેલ્થનો મેમ્બર છે. પાકિસ્તાની કોનો મેમ્બર છે? કોમનવેલ્થનું મેમ્બર છે. એટલે ભારતનો અધિકારી, પાકિસ્તાનનો અધિકારી, શ્રીલંકાનો અધિકારી, જે કોમનવેલ્થના નેશનના મેમ્બર છે એનો અધિકારી ગમે ત્યાં જાય એને એમ્બેસેડર નહીં કહીએ મિત્રો. એને શું કહેશું આપણે? એને હાઈ કમિશનર કહેશું. પણ આ કોણ? જે ઉચ્ચ અધિકારી છે તે. આ ખાસ યાદ રાખજો, એનો હાઈએસ્ટ અધિકારી છે. બાકી બધા તો ડિપ્લોમેટ છે. જે આઈએફએસ ઓફિસર છે એ બધા ડિપ્લોમેટ્સ કહેવાય છે મિત્રો. પણ ડિપ્લોમેટ્સ ની અંદર તમારું જેમ પ્રમોશન થાય, તમારી પોસ્ટ ઊંચી જાય, જે સૌથી ઊંચી પોસ્ટ જે આવે છે એ તમારું હાઈ કમિશનર અથવા શું છે? એમ્બેસેડર છે. યુપીએસસી પાસ કરી અને જે લોકો આઈએફએસ બનવા જાય છે એ લોકો ડિપ્લોમેટ છે. ડિપ્લોમેટમાંથી તમારી જેમ સિનિયોરિટી વધે એમ તમે શું થાશો? હાઈ કમિશનર થાશો મિત્રો. યાદ રાખજો, ભારતનો આઈએફએસ ઓફિસર એને આપણે બ્રાન્ડ એમ્બેસેડર નહીં કહી શકીએ. એમ્બેસેડર એટલા માટે ન કહેવાય કેમ કે ભારત કોમનવેલ્થમાં છે. એટલે આપણા ઓફિસર જે થાશે એ શું થાશે? હાઈ કમિશનર થાશે. આ મુદ્દો હું અપેક્ષા રાખું છું કે નવું જાણવા મળ્યું જશે તમને. બીજી વસ્તુ, આ કમિશનર, હાઈ કમિશનર હોય કે એમ્બેસેડર હોય, ઈ બંને જે છે આમ તો એક જ પોસ્ટ છે, પણ આપણે કોમનવેલ્થના આધારે બે ભાગ પાડીએ છીએ. એ લોકો ખાસિયત શું છે ખબર છે મિત્રો? આ હાઈ કમિશનર અથવા એમ્બેસેડર જે છે એને કેટલી સત્તા મળે, એને પાવર કેટલા મળે, તો એના માટે છે ને મિત્રો સૌથી વધુ અગત્યની બાબત છે કે જે તે સમયે વિશ્વની અંદર આમ તો આ જે ડિપ્લોમેટ્સ હતા, ખાસ કરીને વિશ્વના જે ડિપ્લોમેટ્સ છે એની અંદર હાઈ કમિશનર આવે અને એમ્બેસેડર આવે. ડિપ્લોમેટ્સ માટે એને જે સત્તાઓ આપવામાં આવે છે એના માટે મિત્રો 1815 ની અંદર, છેક 1815 ની અંદર એક સંધિ થયેલી હતી અને એના આધારે જે ડિપ્લોમેટ્સ છે ને મિત્રો, એ ડિપ્લોમેટ્સ ને પાવર આપવામાં આવે છે.
અથવા એને અધિકાર આપવામાં આવે છે, ધીમે ધીમે ડિપ્લોમેટ્સના અધિકારો માટે થઈ અને પછી આપ લોકો જાણો છો યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના થઈ. યુનાઇટેડ નેશન્સ દ્વારા થોડાક અધિકાર આપવામાં આવ્યા અને અંતે હાલમાં જે છે ને મિત્રો એ 1961 ની અંદર છેલ્લે મિત્રો 1961 ની અંદર વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન, યાદ રાખજો વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન મિત્રો નક્કી થયું ક્યાં? વિયેના કન્વેન્શન છે તો વિયેનામાં જ નક્કી થયું મિત્રો. અને વિયેના એટલે શું આપ બધા જાણો છો મિત્રો કે યુરોપિયન કન્ટ્રી છે ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા નહીં ઓસ્ટ્રિયા, આ ઓસ્ટ્રિયાનું કેપિટલ છે વિયેના મિત્રો. ત્યાં જગ્યાએ એક સંધિ કરવામાં આવેલી હતી, એક કન્વેન્શન હતું અને એ કન્વેન્શનની અંદર મિત્રો આ ડિપ્લોમેટ છે ને વિશ્વના કોઈ પણ દેશના જે ડિપ્લોમેટ્સ છે આઈએફએસ ઓફિસર એ બધાને જે પાવર્સ આપવામાં આવ્યા ને એ અહીંયા નક્કી થયા છે. કઈ સંધિ મુજબ નક્કી થયા છે? જેને વિયેના કન્વેન્શન કહેવામાં આવે છે. શું પાવર છે? તો કે સૌથી પહેલો પાવર કોઈ પણ દેશનો જે ડિપ્લોમેટ છે એ હાઈ કમિશનની ઓફિસ વિસ્તાર હોય તો ભલે અને એમ્બેસી હોય તો પણ ભલે મિત્રો એક વસ્તુ છે કે કોઈ પણ દેશનો જે ડિપ્લોમેટ છે એ ડિપ્લોમેટ ગમે એવો મોટામાં મોટો ક્રાઇમ કરે, કોઈ પણ મોટો ક્રાઇમ કરે, જે તે દેશની સરકાર એને પકડી ન શકે. આ પહેલી વસ્તુ એ છે કે વિશ્વના કોઈ પણ દેશમાં ભારતમાં જે એમ્બેસી છે આપને ખબર છે આપણા દૂતાવાસ છે દિલ્હીની અંદર ગયા હોય ને ખબર હોય, ભારતમાં જે વિદેશના દૂત આવેલા છે એને ભારતની સરકાર કોઈ સંજોગોમાં પકડી ના શકે. એ અહીંયા કોઈનું મર્ડર કરી નાખે તો પણ એને પકડી નથી શકાતો મિત્રો. ગમે એવડો મોટો ક્રાઇમ કરે એને પકડી ના શકાય. શું કામ? એને પકડવા માટે મિત્રો તમારે કેસ કરવો પડે ક્યાં? તો કે ઇન્ટરનેશનલ પોલીસ પાસે. ક્યાં કરવો પડે મિત્રો? ઇન્ટરનેશનલ પોલીસ, જેને તમે ઇન્ટરપોલ કહો છો. ઇન્ટરપોલ સિવાય એક પણ પોલીસ ડિપ્લોમેટ ને પકડી નથી શકતી. આ યાદ રાખી લેજો મિત્રો. સૌથી વધુ અગત્યનો મુદ્દો છે કે ડિપ્લોમેટ ને પકડી ન શકાય. ગમે એવો ક્રાઇમ કરે એને તમે ના પકડી શકો. બીજી ખાસિયત છે કે આ જે છે એક વસ્તુ એની જે ઓફિસ જે છે ડિપ્લોમેટની જે ઓફિસ છે યા તો તમે એને હાઈ કમિશનની ઓફિસ કહો છો અથવા તમે એને એમ્બેસી કહો છો. આ ગમે તે કહેતા હોય એ હાઈ કમિશનની ઓફિસ કે એમ્બેસી. મિત્રો એમ્બેસી છે ને એનો મીનિંગ શું છે ખબર છે? એમ્બેસી નો મીનિંગ એ છે, માની લ્યો કે અમેરિકાનું દૂતાવાસ ભારતમાં છે, અમેરિકાની એમ્બેસી દિલ્હીની અંદર છે તો ખરેખર દિલ્હીમાં જે અમેરિકન દૂતાવાસ અમેરિકન એમ્બેસેડર બેસે છે એ દૂતાવાસ ખરેખર અમેરિકાની જગ્યા ગણાઈ જશે. એટલે સાવ આપણે આપી નથી દીધી પણ એ જગ્યા અમેરિકાની ગણાઈ જશે. એ સેન્સ ની અંદર કે અંદર બેઠેલો એમ્બેસેડર કે હાઈ કમિશનર, એમ્બેસેડર કે હાઈ કમિશનર જ્યાં સુધી પરવાનગી નો આપે, સમજો મિત્રો, જ્યાં સુધી પરવાનગી નો આપે ત્યાં સુધી દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય કે દેશના પ્રેસિડેન્ટ હોય કોઈ પણ વ્યક્તિ અંદર ઓફિસમાં દાખલ થઈ શકતા નથી. યસ મિત્રો, ખાસ યાદ રાખજો ભારતમાં જે એમ્બેસી છે એ એમ્બેસી ની અંદર જે લોકો બેસે છે ને જ્યાં સુધી એ લોકો આપને પરમિશન ન આપે ત્યાં સુધી તમે કે હું તો નહીં, ભારત દેશની કોઈ પોલીસ પણ નહીં એટલું નહીં મિત્રો, ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર કે ભારત દેશના પ્રેસિડેન્ટ પણ આ એમ્બેસેડર ની ઓફિસ ની અંદર પગ ન મૂકી શકે મિત્રો પરમિશન વગર. અંદર બેઠેલો વ્યક્તિ પરમિશન આપે કે સાહેબ આવો, લેખિત પરમિશન આપે તો જ તમે અંદર જઈ શકો છો મિત્રો, નકર અંદર ન જઈ શકાય. આ પાવર એની પાસે છે. એટલા માટે લોકો યુપીએસસી પાસ કરી અને આઈએફએસ બનવા જાય છે મિત્રો, એમનેમ નથી જતા એ લોકો. આ પાવર છે. સેમ થિંગ મિત્રો, ભારતનો જે હાઈ કમિશનર અમેરિકાની અંદર બેઠો છે બટ ઓબ્વિયસ છે ભારતનો આઈએફએસ ઓફિસર ઉચ્ચ પોસ્ટ ઉપર પહોંચી ગયો, હાઈ કમિશનર કહેવાનો. ભારતના હાઈ કમિશનરની ઓફિસમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જઈ ન શકે જ્યાં સુધી એ પરમિશન ન આપે મિત્રો. અને હું નથી કહેતો, આ બધું ક્યાં લખેલું છે? વિયેના કન્વેન્શનમાં લખેલું છે.
ક્યાં લખેલું છે? વિયેના કન્વેન્શન ની અંદર લખેલું છે કે આ પાવર એને આપવામાં આવે છે. એની અગેન્સ્ટમાં તમારે કોઈ પણ પ્રકારનો કેસ દર્જ કરવો હોય તો એ કેસ દર્જ કરવા માટે શું કરી શકો? ઇન્ટરનેશનલ પોલીસનો કોન્ટેક્ટ કરવો પડે. તમારી પોલીસ એને પકડી શકતી નથી, પકડી ન શકે. બીજી વસ્તુ એરેસ્ટ ન કરી શકે. એને ક્યારે હાથકડી નો પહેરાવી શકાય? એના હાથમાં ક્યારે પણ તમે હાથકડી પહેરાવી શકતા નથી. અને વિયેના કન્વેન્શન એમ કહે છે કે જે તે દેશના હાઈ કમિશનર હોય, બ્રાન્ડ એમ્બેસેડર હોય કે ડિપ્લોમેટ છે, એ ડિપ્લોમેટની સુરક્ષા કરવાની જવાબદારી જે તે દેશની છે. કોની જવાબદારી છે? જે તે દેશની છે. એટલે વિદેશના જે બ્રાન્ડ એમ્બેસેડર જે છે, ડિપ્લોમેટ છે, ભારતમાં છે, તો એની સુરક્ષા કરવાની જવાબદારી ભારતની. ભારતનો હાઈ કમિશનર એ વિદેશમાં હોય, ભારતનો ડિપ્લોમેટ છે એ વિદેશમાં હોય, તો એની સુરક્ષા કરવાની જવાબદારી વિદેશની છે મિત્રો. એટલે અગત્યનું છે આના પાવર સિન્ડ્રોમ. અને આને તો મિત્રો એવા પાવર મળે છે. કેવા પાવર? માની લ્યો કે તમે લોકો કોઈ પણ જગ્યાએ ગયા, વિદેશની અંદર ગયા અને વિદેશમાં ગયા, જે તે વખતે તમારો પાસપોર્ટની ડેટ પૂરી થઈ ગઈ. સમજો, તમારા પાસપોર્ટની ડેટ પૂરી થઈ ગઈ અને પાછા આવતા ભૂલી ગયા, તો આ વખતે મિત્રો એમ્બેસેડર જે છે ને, ત્યાં ભારતના દૂતાવાસમાં આવી જવાનું અને ભારતનો જે હાઈ કમિશનર છે એ ઊભા તમારા પાસપોર્ટને રિન્યુ કરાવી શકે છે. આટલો પાવર મિત્રો આની પાસે છે. અને આના પરિણામે ઘણા બધા કેસ પણ થયેલા હતા. આપ જાણતા હશો. એક નાનો એવો કેસ તમને કહું, મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ છે. ખરેખર થયું શું મિત્રો? 2012 નું વર્ષ હતું. સમજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. તમને ખબર પડે કે સત્તા શું કહેવાય આની અંદર, ડિપ્લોમેટ્સ ને શું સત્તા મળે છે. 2012 ના વર્ષની અંદર મિત્રો ખરેખર થતું એવું કે કેરળની બાજુનો દરિયો છે ને, એ કેરળના દરિયા કિનારે, હવે કેરળના દરિયા કિનારે ત્યાંના માછીમારો હતા. એ ત્યાંના માછીમારો છે, એ માછીમારી કરતા કરતા દરિયામાં દૂર સુધી પહોંચી ગયા. થયું શું મિત્રો કે એ સમયે 2012 માં એક ઇટલી થી એક જહાજ આવતું હતું. હવે પછી કેતા નહીં સાહેબ જહાજમાં કોણ બેઠા હતા? ઇટલીના માણસો હતા, ભારતના નહોતા. બટ ઓબિયસ છે આ ઇટલીના લોકોના કાન ફફડવા માંડે છે. ઓકે, ઇટલી થી જહાજ આવતું હતું, સમજો મિત્રો. અને બહુ મોટો હંગામો થયો હતો. શું થયું? ઇટલી થી જે જહાજ આવતું હતું, હવે એ તો મોટી શીપ હતી. એ શીપ વાળાએ જોયું કે આ માછીમારો જે છે એની તો માછલી પકડતા હતા બિચારા કેરળના ગાંઠ માછીમારો. માછલી પકડતા પકડતા પેલા શીપની નજીક પહોંચી ગયા. હવે જેવા શીપની નજીક પહોંચ્યા ને, માછીમારો હતા એ જોવે છે કે ઇટલી વાળા, અને એને શું લાગ્યું? એ લોકોને એવું લાગ્યું કે આ માછીમારો નથી, આ હુમલાખોરો છે અને અમારા ઉપર હુમલો કરવા આવ્યા છે. એટલી તો ખબર પડે ને યાર બિચારા, કે માછીમારી હતા, કપડા પહેરવાની જેને ખબર નહોતી, અડધા કપડાની અંદર બિચારા હોય, એ લોકો તમારા ઉપર હુમલો કરે આવડી મોટી શીપમાં. અને છતાંય એ ઇટલી વાળાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. શું કર્યું? તો કે આપણા જે કેરળના માછીમારો હતા ને, એ લોકોને મારી નાખ્યા. કેરળના માછીમારોને મારી નાખ્યા. અને એને એ લોકોએ એક્સક્યુઝ એવો આપ્યો, અમને એમ હતું, અમને થોડી ખબર કે તમારા માછીમારો છે, અમને એમ કે અમારા ઉપર હુમલો કરવા આવે છે એટલે અમે મારી નાખ્યા. પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે કેરળ સરકાર મૂકે તો નહીં, ન મૂકે. અને કેરળ સરકારે આ લોકો ઉપર કેસ કર્યો. કોના ઉપર? જે ઇટલીના લોકો જહાજ લઈને આવ્યા હતા એના ઉપર કેસ કર્યો. ઈ કેસ સુપ્રીમ કોર્ટની અંદર ગયો. કે ભાઈ આ તો તમારો વાંક છે, તમે જોયા વગર એમ મારી તો ના શકો. તમને કાયદેસર ભારતમાં જે થાય છે એ પ્રમાણની સજા તમને મળશે. સમજો મિત્રો. હવે પ્રશ્ન શું થયો? ઇટલી વાળા લોકોએ તો છટકબારી ગોતવી હતી કે કંઈક કરવું છે. હવે એ લોકોએ સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન માંગ્યા. સમજો, શું માંગ્યા? એની પાસેથી જામીન માંગ્યા. સુપ્રીમ કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી. ભાઈ એટલે ઓલા ઇટલી વાળા કે ભાઈ ક્રિસમસ આવે છે, એમને જવા દો ને, ક્રિસમસ કરીને પાછા આવતા રહેશું. એ પાછા આવે ના આવે? સુપ્રીમ કોર્ટ ને ખબર જ હતી, નો આવે પાછા. એ લોકોએ શું આઈડિયા કર્યો ખબર છે? જે લોકોએ આ ભારતના માછીમારને મારી નાખ્યા હતા, એ ઇટલીના લોકોએ જામીન માંગવા માટે કોની પાસે ગયા? તો કે ઇટલીનો જે એમ્બેસેડર ભારતમાં હતા એની પાસે આવ્યા, દૂતાવાસની અંદર આવ્યા. અને સમજો, આના વતી જામીન તો આપ લોકો જાણો છો ને, જામીન એટલે શું થયું? અમુક રકમ ભરવાની, અને જે વ્યક્તિ જામીનમાં રહ્યો હોય,
થાય શું કે જો ઇટલીના વ્યક્તિની વચ્ચે કોઈ જામીન તરીકે પડે અને ઇટલીના વ્યક્તિ પાછા ન આવે તો શું કરવાનું તો કે જે જામીન પડેલો હોય ને એ વ્યક્તિને પકડી લેવાનો. કોને પકડી લેવાનો? જામીન વચ્ચે પડેલો એને પકડી જ લેવાનો હોય. આવું થયું. જામીન તરીકે કોણ પડ્યું મિત્રો તો કે ઇટલીનો જે એમ્બેસેડર હતો ને રાજદૂત એ વચ્ચે જામીન તરીકે પડ્યો. સમજો, ઇટલીનો રાજદૂત, ભારતમાં એમ્બેસી છે જ મિત્રો, એ રાજદૂત વચ્ચે જામીન તરીકે પડ્યો અને એટલે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યો. આ મોટો વ્યક્તિ રાજદૂત જામીનમાં પડે છે તો પાછા આવશે. થયો લોચો મિત્રો. ઇટલી ગયા પછી ક્રિસમસ પૂરી થઈ ગઈ અને ઓલા ઇટલીના લોકો ઈ પાછા આવ્યા નહીં અને એને સુપ્રીમ કોર્ટે અહીંથી મોકલા, મેસેજ મોકલા, વોરંટ મોકલા કે આવતા રહ્યો. ઈ લોકોએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અમે પાછા નહીં આવી લ્યો. પ્રશ્ન ઉભો થયો, સુપ્રીમ કોર્ટ કોને પકડશે મિત્રો? જામીન હતો એને પકડે ને. સુપ્રીમ કોર્ટ એના જામીન પાસે ગઈ. એમ્બેસેડર તો દૂતાવાસની અંદર મેસેજ મોકલો કે ભાઈ તમે જામીન તરીકે રહ્યા તા, ઓલા બેને બોલાવો. ઈ બે નહીં આવે તો અમે તમને પકડી જાશું કારણ કે તમે જામીન થયા છો. આવી વાત કરી એટલે દૂતાવાસમાંથી સુપ્રીમ કોર્ટને જવાબ ગયો તો. શું જવાબ ગયો તો કે સાહેબ તમે વિયેના કન્વેન્શન નથી વાંચેલું? સમજો મિત્રો, ત્યારે દૂતાવાસની અંદરથી જવાબ ગયો તો કે સાહેબ તમે વિયેના કન્વેન્શન નથી વાંચેલું? વિયેના કન્વેન્શન મુજબ ભારત સરકારની કોઈ પણ પોલીસ મને પકડી ના શકે. વિચાર કરો, ચોરી ઉપર સે સીના ચોરી. આ હાલત થઈ હતી અને એ વખતે મિત્રો કેન્દ્રની અંદર સરકાર હતી કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસની સરકાર હોય, સોનિયા ગાંધી હોય, બટ ઓબ્વિયસ છે બેઝિકલી ઇટાલીના. અને એ વખતે મિત્રો કોંગ્રેસ સરકાર ઉપર જે દરેક એમાં બીજેપી પણ આવી ગયા, બધી જ અપક્ષ વાળાએ વિપક્ષ વાળાએ જે માછલા ધોયા હતા ને આના ઉપર, એ કદાચ તમે યાદ કરો તો ખબર પડે મિત્રો, ઘણા બધા કોમેન્ટ્સ થયેલા હતા, ઘણા બધા મુદ્દા હતા. શું ઈ કે ભાઈ ઇટલી થી આવેલા છે એ તો આપણા મહેમાન કહેવાય અને મહેમાનને પકડી ન શકાય, ઘણી બધી વાતો થઈ. પણ મુખ્ય મુદ્દો એ છે મિત્રો કે આ ભારતની બનેલી ઘટના છે. અને પછી તો સુપ્રીમ કોર્ટે અને ભારત સરકારે ડિપ્લોમેટિક પ્રેશર કરીને ઓલા બેને પાછા પણ બોલાવેલા હતા. એ લોકોને સજા પણ મળેલી હતી. પણ પહેલી વખત તો એ લોકોએ આવવાની ના પાડી દીધી અને રાજદૂતે પણ કહી દીધું કે વિયેના કન્વેન્શનમાં લખેલું છે સાહેબ તમે અમને પકડી નહીં શકો. શું કરી લ્યો મિત્રો? યાદ રાખજો, આ ઘણી બધી વસ્તુઓ છે. આવો જે કેસ છે ને મિત્રો એ 2014 માં અમેરિકાની અંદર બનેલો હતો. આ પણ યાદ રાખજો. આ એટલા માટે કહું છું કે તમે જ્યારે પરીક્ષાની અંદર કોઈ આન્સર લખતા હોય, કોઈ સારો આન્સર લખતા હોય ત્યારે આવા કેસ તમને કામ લાગશે. ઘણી વખત તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ અને આવો શબ્દ પરીક્ષાની અંદર આવી જાય તો તમને ખબર હોવી જોઈએ કે સાહેબ આવું હતું. અમેરિકાની અંદર હતું મિત્રો. અમેરિકામાં ભારતના હાઈ કમિશનર હતા. ભારતના છે હાઈ કમિશનર કહેવાય. અમેરિકામાં ભારતના હાઈ કમિશનર હતા. એનું નામ હતું દેવયાની. આ દેવયાની છે ને મિત્રો, ઈ મેમે આઈએફએસ ઓફિસર હતા અને અમેરિકામાં હાઈ કમિશનર પોસ્ટ સુધી પહોંચી ગયા હતા. દેવયાનીએ પોતાની ઘરે એક મેડ રાખેલી હતી, કામવાળી બાઈ રાખેલી હતી. ઈ કામવાળી બાઈને અમેરિકા સરકારે બધું કીધું. અમેરિકાની અંદર મિત્રો પરિસ્થિતિ એવી છે કે સરકારે નક્કી કરેલું પગાર ધોરણ છે, એના કામવાળાને પણ ઓછો પગાર આપી શકાતો નથી. હવે દેવયાની મેમે એની કામવાળી બાઈને ઓછો પગાર આપ્યો. કેવો ઓછો પગાર આપ્યો તો કામવાળીએ કેસ કરી નાખ્યો. હવે એને જે કામવાળી બાઈ હતી એને કેસ કર્યો અને અમેરિકાની પોલીસ છે એ દેવયાનીને અરેસ્ટ કરી ગયા. પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ મિત્રો. ચૂંટણી માથે હતી. 2014 ના વર્ષની અંદર આ ઘટના બની અને પછી ભારતમાંથી પણ જે પ્રેશર ગયા હતા ત્યાં અને એ કીધું કે તમે સરેઆમ વિયેના કન્વેન્શનનો ભંગ કરો છો. કોઈ સંજોગોમાં હાઈ કમિશનરને પકડી ન શકાય, તમે સરેઆમ ભંગ કરો છો. અમેરિકાને ધમકી પણ આપેલી હતી. ધમકી આપી એટલું નહીં, અમેરિકાના આઈએફએસ ઓફિસર ભારતમાં હોય ને એને આપણે એમ્બેસેડર કહીએ છીએ. અમેરિકાના એમ્બેસેડર ભારતમાં હતા અને એ ભારતમાં હતા, યાદ રાખજો મિત્રો, નેન્સી પાવેલ હતા. એ વખતે 2014 માં અમેરિકાના એમ્બેસેડર નેન્સી પાવેલ, આ નેન્સી પાવેલ છે એ એમ્બેસીની અંદર હતા. ભારત સરકારે શું કર્યું, એની એમ્બેસીની બહાર જે પોલીસનો પહેરો હોય, સુરક્ષા કીધું, સુરક્ષાની જવાબદારી ભારતની છે. ભારતે દિલ્હીની અંદર નેન્સી પાવેલની ઓફિસની બહારથી, એના દૂતાવાસની બહારથી પોલીસ પહેરો હટાવી લીધો. ઈ કે તમે અમારાને હેરાન કરો, તમે તમને સુરક્ષા નહીં આપી.
અને ભારતમાં તો તમને ખબર છે તમારા જ મિત્ર પાકિસ્તાન વાળા ગમે ત્યારે આવીને બોમ્બ ફોડે છે, એટલે તમે જોઈ લેજો કે આને કદાચ કોઈ ઉડાડી દે તો અમારી જવાબદારી નહીં. આવું ભારતે કર્યું ને ત્યારે ઓલા લોકોએ દેવયાની મેમને છોડેલા હતા. પણ આ પરિસ્થિતિ છે મિત્રો, એમ્બેસેડર કે હાઈ કમિશનર શું છે એ મુદ્દો તમારા મગજની અંદર ક્લિયર કટ હોવો જોઈએ મિત્રો. એટલે બહુ ડિટેલ ચર્ચા એટલા માટે કરેલી છે કારણ કે આ મુદ્દો તાજેતરમાં પેપરની અંદર હતો, તાજેતરની અંદર લાઇમલાઇટમાં હતો, પણ શબ્દ તમે લોકો હાઈ કમિશનર કરતા હતા અને ઘણા છોકરા મને પૂછતા હતા સર કે તો હાઈ કમિશનર કેવા કે એમ્બેસેડર કેવા. એટલા માટે મિત્રો આપ લોકોની શંકાનું સમાધાન થાય એટલે આ બે મુદ્દાને આપણે વ્યવસ્થિત સમજેલા છે, એના પાવર્સને પણ સમજેલા છે, જેથી કરીને કદાચ એવું બની શકે કે આ સાંભળનારો જે વર્ગ છે ને એ વર્ગમાંથી કદાચ મિત્રો ડેમ શ્યોર કહું છું કે 80% સ્ટુડન્ટ એવા હશે, કદાચ 20% સાંભળેલું હશે, 80% સ્ટુડન્ટ એવા હશે કે એને પહેલી વખત આ મુદ્દાને સમજેલો હશે. મિત્રો એટલી વસ્તુ યાદ રાખશું. લેક્ચરને સમય થઈ ગયો છે, બીજો મુદ્દો નહીં લઈ શકીએ, પૂરું કરીએ એની પહેલા યાદ રાખી લેજો હાઈ કમિશનર કોને કહેશો? જો કોઈ દેશ કોમનવેલ્થ દેશનો મેમ્બર છે, કોમનવેલ્થમાં 54 દેશ છે, એ 54 દેશનો કોઈ પણ આઈએફએસ ઓફિસર વિદેશમાં જાય તો એ હાઈ કમિશનર એના સિવાયના દેશનો ઓફિસર ગમે ત્યાં જાય તો એ શું કહેવાય? એમ્બેસેડર કહેવાશે. મિત્રો હા, પણ હા સૌથી ઊંચી પોસ્ટ વાળા, બાકી બધા ડિપ્લોમેટ્સ જ કહેવાય છે, પણ એની અંદર ડિપ્લોમેટ્સ તો ઘણા બધા હોય. અમેરિકાની અંદર ભારતના આઈએફએસ ઓફિસર છે એ તો 6-7 હોય, પણ બધા ડિપ્લોમેટ્સ છે. એ ડિપ્લોમેટ્સ માંથી સૌથી ઊંચી પોસ્ટ હોય એ હાઈ કમિશનર, ડિપ્લોમેટ્સ માંથી સૌથી ઊંચી પોસ્ટ હોય એમ્બેસેડર છે. આટલી વસ્તુ અગત્યની છે મિત્રો. તો આજનો સેશન છે, સમય થઈ ગયો છે, અહીંયા સુધી રાખશું. આપ લોકોનો દિવસ શુભ રહે મિત્રો. છેલ્લે બધાનો ખૂબ ખૂબ આભાર અને અંતે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.